ચરોતરના પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાવ્યા બાદ વતનને ક્યારેય ભૂલતા નથી અને વતનના ગામમાં વિકાસ માટે દાનની સરવાણીઓ પણ વહેવારતા હોય છે। ત્યારે આણંદ જિલ્લાના બોરસદ પાસે આવેલા નિસર્યા ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેઘદાદાએ પોતાના વતન નિસર્યા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ માટે તેના સંચાલન માટે 100 કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું છે। આ ફિક્સ ડિપોઝિટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે। 100 કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌ પ્રથમ ગુજરાતી હશે। આજે તેઓ પોતાના વતન ખાતે આવી પહોંચતા જ ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન પણ કરવામાં આવ્યું હતું। નિસરિયા ગામમાંથી 65 વર્ષ પહેલા અમેરિકા જઈને સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેઘદાદા વતન નિસરિયાને સુવિધાસભર બનાવવા દાન કરતા આવ્યા છે। અગાઉ ગામમાં કોઈ મહત્વની જાહેરાત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની સુવિધા આપવામાં આવી હતી અને ત્યારબાદ ગામમાં વિશાળ ચોકનું નેતાજી નામકરણ કરીને આકર્ષક અને સુવિધાસજ્જ બનાવવાનું યોગદાન પણ આપવામાં આવ્યું હતું। સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મપત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ પણ કરવામાં આવી હતી। ગામના દરેક રસ્તાઓ જરૂરિયાત મુજબ આરસીસી કે બ્લોક વડે નવીનીકરણમાં સિંહ ફાળો પણ આપવામાં આવ્યો હતો। ખાસ કરીને દર્શક મિત્રો, શિક્ષણ પ્રત્યે અનેરો લગાવ ધરાવતા દાતાએ આર્થિક મુશ્કેલીના કારણોસર કોઈ શિક્ષણથી વંચિત ન રહે તે માટે મહેન્દ્રભાઈ પટેલે નિસરાયા ગામમાં શૈક્ષણિક સંકુલ નિર્માણ માટે સંકલ્પ કર્યો છે। પ્રેરણા તો હું જન્મ્યો ત્યારથી હતી, કારણ કે મારા બાપ દાદાઓથી ને મારા મા બાપથી શરૂ થયેલું। કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે, તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી। અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી, કારણ કે વર્ષોથી મારે નિસરાયા ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી, પણ એને માટે વિશ્વાસુ માણસો જોઈએ। અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો તો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતુ હોવા જોઈએ અને દીર્ઘ દ્રષ્ટિવાળા હોવા જોઈએ। તો સંજોગો વશાત મને એવા માણસ મળી ગયા। વિજયસિંહ રાજની વાત કરું છું સરપંચ તરીકે, અને બીજા બળવંતભાઈ ની વાત કરું છું કે જે બધા પ્રોજેક્ટ્સ હતા, કેવી રીતે પ્રોજેક્ટ કરવા, ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા, એને માટે માણસો ક્યાંથી લાવવા, એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા। એટલે મેં તો કશું કર્યું જ નથી, મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે, પણ જે પ્લાનિંગ કરવાનું હતું, શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ બધું વિજયસિંહના હાથમાં।